નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે આપણે દિવસ દરમિયાન કેટલો સમય મોબાઈલ વાપર્યો તે ટોટલ આપણે જોવું હોય તો ક્યાં જોઈ શકાય તે હું તમને આજે બતાવીશ. અને તમે કોઈ એપ્લિકેશન નિયંત્રિત કરવા માગો છો, એટલે કે કલાક જ વાપરવા માગો છો, એવો ટાઈમ સેટ કરવા માગો છો, તો તે પણ હું તમને શીખવાડીશ. તો આપણે સૌપ્રથમ જઈશું સેટિંગમાં. સેટિંગમાં ગયા પછી આપણે આ રીતનું ઉપર સ્ક્રોલ કરવાનું છે, આ રીતનું. એટલે તમને અહીંયા નીચે ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટલ કંટ્રોલ્સ નામનો ઓપ્શન બતાવે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતનું ક્લિક કરશો એટલે દિવસ દરમિયાન તમારો મોબાઈલ કેટલો સમય વપરાવાનો તે અહીંયા તમને ટોટલ બતાવી દેશે. જો મારા એમાં 4 કલાક અને 53 મિનિટ મોબાઈલ વપરાણો છે. તેમાં સૌથી વધુ યુટ્યુબમાં, પછી પિક્સલ લેબ, ઇન્સ્ટાગ્રામ, વિડીયો મેકર, ટેલિગ્રામ, વાયટી સ્ટુડિયો, ક્રોમ બ્રાઉઝર અને અન્ય એપ્લિકેશનમાં વપરાણો છે. અને જો અહીંયા તમને કેટલી વાર ફોનનો લોક ખોલવામાં આવ્યો છે તે ટોટલ બતાવે છે. તો 12 વખત મારા ફોનમાં લોક ખોલવામાં આવ્યો છે. અને અહીંયા દિવસ દરમિયાન કેટલા નોટિફિકેશન પડ્યા તે પણ બતાવે છે, જો 76. તો હવે તમે કોઈ એપ્લિકેશન ઉપર ટાઈમ સેટ કરવા માગો છો, એટલે કે તમે દિવસમાં તે કેટલો સમય વાપરવા માગો છો, પછી તે ઓટોમેટિક બંધ થઈ જાય તે માટે ટાઈમ સેટ કરવા માગો છો, તો તેના માટે તમારે અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું છે, જો આ રીતનું. એટલે હવે તમને જે એપ્લિકેશનમાં ટાઈમ સેટ કરવા માગો છો એ એપ્લિકેશનો અહીંયા બતાવી દેશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, જેના પર તમે ટાઈમ સેટ કરવા માગો છો. આપણે અહીંયા યુટ્યુબમાં ટાઈમ સેટ કરીએ, જો આ રીતનું. જો અત્યારે અહીંયા એપ ટાઈમર, નો ટાઈમર એમ બતાવે છે, તો તેના પર ક્લિક કરીને આપણે ટાઈમ સેટ કરી દેવાનો છે. તમે 1 કલાક વાપરવા માગો છો, 2 કલાક, તમે જેટલો પણ વાપરવા માગો છો દિવસ દરમિયાન તે ટાઈમ તમારે સેટ કરી દેવાનો છે. તો આપણે અહીંયા 1.5 કલાક ટાઈમ સેટ કરીએ છીએ. જો 1.5 કલાક સુધી આપણે યુટ્યુબનો ઉપયોગ કરી શકશું, પછી ઓલરેડી તે લોક થઈ જશે, પછી બીજા દિવસે જ તે એપ્લિકેશન ખુલી શકશે. તો આ રીતે તમે તેને નિયંત્રિત કરી શકો છો. પછી તમે ઇન્સ્ટાગ્રામમાં પણ કરી શકો છો એમ, આ રીતનું. તમે કેટલો સમય વાપરવા માગો છો આ રીતનો ટાઈમ સેટ કરી દેવાનો. જો અહીંયા આપણે 1 કલાક કરવો હશે, 30 મિનિટ કરવો હશે, જે કરવું હોય તે આપણે 1 કલાક ને 30 મિનિટ સેટ કરી દઈએ. તો આ રીતે તમે ટાઈમ સેટ કરી દેવાનો. એટલે તમે જેટલો ટાઈમ સેટ કરશો તેટલો સમય જ તમે તે એપ્લિકેશન વાપરી શકશો. જો આપણે અહીંયા યુટ્યુબમાં 2 કલાક ઉપર વપરાઈ ગયેલો હતો, એટલે એ ઓટોમેટિક અહીંયા લોક થઈ ગઈ છે, જો આ રીતની. હવે તેને વાપરવી તો આપણે બીજે દિવસે જ વાપરી શકીએ, અથવા તો આપણે ટાઈમ બદલાવવો પડશે વધારે વાપરવી તો તે તમારે સેટિંગમાં જઈને પાછું બદલવું પડશે, તો તમે તેને વધારે વાપરી શકશો. અને આપણે જો ઇન્સ્ટાગ્રામ વધારે 1 કલાક ને 30 મિનિટ સેટ કરેલ છે, તો તેના હજી ટાઈમિંગ બાકી છે, તેને આપણે આ રીતનું વાપરી શકીએ છીએ. જો આ રીતનું. હવે તે 1 કલાક ને 30 મિનિટ જેટલો સમય સુધી જ આપણે વાપરી શકશું, પછી તે ઓટોમેટિક આ યુટ્યુબની જેમ લોક થઈ જશે. જો તો આ રીતે તમે તેને વપરાશનો કંટ્રોલ કરી શકો છો. જો તમારા બાળકો વધારે પડતો યુટ્યુબનો ઉપયોગ કરતા હોય તો તમે આ રીતનો ટાઈમ સેટ કરી શકો છો. હવે તમારે તેનો લોક ખોલી નાખવો છે અથવા ટાઈમર ઓફ કરી દેવું છે, તો ફરીથી સેટિંગમાં આવી જવાનું છે, આ રીતનું. હવે ઉપર સ્ક્રોલ કરીને અહીંયા ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટલ કંટ્રોલ્સ તેના પર ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા તમારે ડેશબોર્ડ ઉપર વયું જવાનું છે, આ રીતનું. હવે તમારે જેના ટાઈમ બદલવો છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, અથવા તો તમારે ટાઈમ દૂર કરી દેવો છે, ટાઈમર નથી રાખવું, તો અહીંયા ડિલીટમાં આવી ગયો, એટલે તમે જો હવે એ ઉપયોગ કરી શકશો.
જો આ રીતનું રિમૂવ કરી દો, અથવા તો બદલી નાખો ટાઈમ, વધારી દો અથવા ઘટાડી દો. જો હવે યુટ્યુબનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ટાઈમર કાઢી નાખ્યું છે એટલે. જો આ રીતનું. તો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.